હવે વાત કરીશું સુરતની। સુરતના નાસીનગર ડેમોલેશન કેસ હવે વળાંક પર છે। શરૂઆતમાં જે કામગીરીને પાલિકાની રૂટીન કાર્યવાહી ગણવામાં આવતી હતી તે હવે એક મોટા કૌભાંડ અને પૂર્વ આયોજિત કાવતરા તરીકે સામે આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂત, જે સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે અને તેને જ આ ડેમોલેશન પાછળની તમામ વ્યવસ્થા કરી હતી। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ ડેમોલેશન માટે જેસીબી મશીન મોહસિન અને ફ્રૂટવાળા પાસેથી મંગાવવામાં આવ્યું હતું। હવે આ તમામ પ્રક્રિયા પાછળ એસએમસી અધિકારી સુજલ પ્રજાપતિનો સૌથી મોટો હાથ હોવાનું પણ મનાઈ રહ્યું છે। પ્રજાપતિ અને તેજુ રાજપૂત ઘટના સ્થળે સાથે જોવા મળ્યા હતા, જે તેમની મિલીભગતને સાબિત કરે છે। હાલ આ મામલે એસએમસી દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટીની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। 4 દિવસનો સમય વીતવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખી તપાસ કમિટી પર પણ તંત્ર દ્વારા લીપાપોતી કરવામાં આવતી હોવાની પણ ચર્ચાઓ જોર પકડ્યું છે। નાસીનગરમાં ડિમોલેશનમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને એસએમસી અધિકારીની મિલીભગત સામે આવી રહી છે, જેમાં સુજલ પ્રજાપતિ અને કોન્ટ્રાક્ટર સાથે હતા એવું પણ કહેવામાં આવ્યું છે। ડેમોલેશન માટે જેસીબી પણ મંગાવાયું હતું। શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતનો એક રોલ સામે આવી રહ્યો છે, જેમાં 4 દિવસ છતાં કોઈ પણ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી। કંઈ નહીં, ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ મને મશીન ભાડેથી જોઈએ છે, તો મેં કીધું કંઈ નહીં, મળી જશે। તો મેં પૂછ્યું કે ભાઈ કઈ બાજુ મોકલવાનું છે, કોનું કામ છે, તો બોલે અમને પણ ખબર નથી, તમે નાસીનગરમાં બોલે નાસીનગર નામ નહીં બોલ્યો, પેલો જિલ્લાની બ્રિજ પાસે મૂકી દો, ત્યાંથી અમે કલેક્ટ કરી લઈશું। શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે, એનો ફોન આવ્યો, એ બોલાવેલું અને મેં મશીન એમના કેના પર મોકલાવેલું।